નમસ્કાર. સ્ક્રીન પર આપ પાલભાઈને જોઈ રહ્યા છો ને એટલે જ મને એવું લાગે છે કે વિશે બહુ પ્રસ્તાવના બાંધવાની જરૂર નથી. સીધા પાલભાઈ પાસે જઈને એક બહુ સાદો સરળ પ્રશ્ન છે પાલભાઈ. ખૂબ આરોપો લાગ્યા તમારી પર, તમારી પીડા પણ બધાએ જોઈ. તમે એના પર ખૂબ બધું કહ્યું. પણ એના પછી જે તમારી સામે થયેલો પ્રશ્ન છે એનાથી જ મારે શરૂઆત કરવી છે કે ગાંધીનગર જવાનું આયોજન હતું કે નહોતું. જે સૌરાષ્ટ્રમાંથી અને ખાસ તો મોરબીની આજુબાજુથી આવેલા ખેડૂતો કહી રહ્યા હતા કે અમને ટ્રેક્ટર રેલીના નામ પર બોલાવવામાં આવ્યા અને પછી કોંગ્રેસની સભામાં જોડી દેવામાં આવ્યા. આખું અગણજ ખાતે થયું એ પ્રી પ્લાન્ડ હતું કે પછી છેલ્લી ઘડીએ નક્કી કરવામાં આવ્યું? તમારો આખો પક્ષ શું છે આ વિષય પર? પહેલા બેન, હું બે ત્રણ બાબતો તમારી સમક્ષ મૂકવા માંગુ છું. અમે જ્યારે અમદાવાદ સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસની આ સંયુક્ત મુવમેન્ટ છે, આ મેં કહ્યું. એના 2 દિવસ પછી કોંગ્રેસે પણ સમર્થન જાહેર કર્યું. બરાબર છે. બીજી વાત, અમે જ્યાં જ્યાં ગયા, જેટલી જગ્યાએ, બરાબર છે, એ દરેક જગ્યાએ અમે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું કે આપણે ગાંધીનગર જવાનું છે, અલ્ટિમેટમ આપવા જવાનું છે, ગાંધી ચિંધ્યા માર્ગે જવાનું છે, કાયદો અને વ્યવસ્થા માથે ચડાવીને જવાનું છે. જ્યાં સરકાર રોકે ત્યાં આપણે રોકાઈ જવાનું છે. આપણે અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. મને યાદ છે, એક સભામાં અમારા જ સાથી મિત્રોએ એવું કહ્યું, ગાંધીનગર ઘેરાવ કરવા જઈએ છીએ. ત્યારે મારો જ્યારે વારો આવ્યો ત્યારે મેં ચોખવટ કહી દીધી, આપણે ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરવા નથી જતા, સચિવાલયનો ઘેરાવ કરવા નથી જતા, આપણે વિરોધ પ્રદર્શન કરવા નથી જતા. આ વીજ લાઈનોના પ્રશ્ન અને બાકીના જે 4 મુદ્દાઓ છે, આ મુદ્દાઓને લઈને આપણે સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. નંબર 1, અમે ગાંધીનગર હાલતા થયા ત્યારની પણ તમે મીડિયા મારી બાઇટ સાંભળજો. કાયદો અને વ્યવસ્થા અત્યાર સુધીમાં માથે ચડાવી છે. એ ઘેડનું આંદોલન હોય, જમીન માપણીનું આંદોલન હોય, કોઈ પણ મારા અત્યાર સુધીના આંદોલનમાં એક જગ્યાએ લાઠીચાર્જ ન થાય અથવા તો કાયદો અને વ્યવસ્થા ન તૂટે, મેં કાયમી આ બાબતનું મેં કાયમી ખાસ ધ્યાન રાખ્યું છે. કારણ કે હું અહિંસાનું પૂજારી અને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલનારો અને કાયદાની તાકાતને ઓળખનારો માણસ છું. એટલે મેં આ આંદોલનમાં પણ બહુ સ્પષ્ટતા સાથે કહ્યું. નંબર 2, મારી ઉપર આરોપ એ આવ્યા કે પાલભાઈ કોંગ્રેસની સભામાં ફેરવી નાખી. બરાબર છે બેન, ત્યાં બેનર હતું, અમિત ચાવડાના ફોટો હતો, એમાં હું સહમત. સમર્થન એને જાહેર કર્યું છે, એને સમર્થન જાહેર કર્યું છે તો એનો ફોટો લગાવે, એમાં પંજો નથી, એમાં પંજો નથી. એને બેનર ત્યાં મૂક્યું છે અને એમાં માંગણીઓ જ મૂકી છે, એમાં પંજો નથી. ત્યાં બેનર ઉપર 2 પંજાઓના ધ્વજ લગાવવામાં આવ્યા છે બાજુમાં, અને જોજો એ અગાઉથી કોઈએ જઈને ત્યાં લગાવ્યા છે. આખી રેલીમાં અમિતભાઈ ચાવડા ખુદ પ્રદેશ પ્રમુખ ખેસ પહેરીને નહોતા આવ્યા. અમિતભાઈ ખુદ ખેસ પહેરીને નહોતા આવ્યા. બરાબર છે. એટલે બાકી જિગ્નેશ મેવાણી, પાલભાઈ આંબલિયા, ભાઈ લાલજીભાઈ દેસાઈ, બરાબર છે, અમે કોંગ્રેસના જ આગેવાન છીએ. જેતપર એક ગામને બાદ કરીએ, જેતપર એક ગામને, તો એના સિવાયના તમામ ગામોમાં મેં બહુ સ્પષ્ટતા સાથે કહ્યું છે કે હું કોંગ્રેસનો આગેવાન છું. હું કોંગ્રેસના ઘરે નથી જન્મો, ખેડૂતના ઘરે જન્મો છું. મારી પહેલી ફરજ એ ખેડૂત છે અને બીજી ફરજ એ કોંગ્રેસ છે. મેં અત્યાર સુધીમાં ચોખવટ કરી છે. બીજું બેન, હું તમને આજે અત્યાર સુધીમાં ક્યારેય મેં મીડિયામાં નથી કહ્યું એ કહું. હું કિસાન કોંગ્રેસનો ચેરમેન હતો, દ્વારકા જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ, બંને હોદ્દા સાથે હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતી હતી, એ વાંઢિયાનું આંદોલન હોય, રાશન પરની લડાઈ હોય, કે કોઈ પણ જગ્યાએ સભા કરી ત્યાં મેં બહુ સ્પષ્ટતા સાથે ખેડૂતોને કહ્યું છે કે તમારે મત જ્યાં આપવો અહીંયા આપજો, તમારે મત જ્યાં આપવો અહીંયા આપજો. આ ખેડૂતોની લડાઈમાં તો તમે ભેગા થાવ. આ શબ્દ ગુજરાતની કોઈ પણ રાજકીય પક્ષ અને એનો ડબલ મુખ્ય હોદ્દાઓ, 2 હોદ્દાઓ જેની પાસે હોય, કિસાન કોંગ્રેસનો ચેરમેન અને જિલ્લાનો પ્રમુખ,
એક પણ રાજકીય નેતા માથે 2 મહિના પછી ચૂંટણી આવતી હોય અને આવા શબ્દો બોલી શકવાની હિંમત છે કોઈ નેતામાં બેન? આ હું બોલું છું કારણ કે મને ખેડૂત પ્રત્યે મારી પીડા છે, વેદના છે, બરાબર છે. એટલે અને આમ આદમી પાર્ટીને મેં ના શું પાડી એના હું તમને કારણ કહું. કોંગ્રેસે અમે જાહેરાત કરીને 2 દિવસમાં સમર્થન જાહેર કરી દીધું. આમ આદમી પાર્ટીનો પહેલો વિડીયો મનોજભાઈનો આવ્યો 13 તારીખે કે 14 તારીખે. 15 દિવસ પહેલા જાહેરાત કરવી હતી ને, અમે સમર્થનમાં છીએ. શું કામ ના કરી? નરેન્દ્ર મોદી, મેં તમને જે પહેલો પ્રશ્ન પૂછ્યો એ મારો એટલા માટે કેમ કે તમને 5 મિનિટ સાંભળ્યા પછી મને જે મૂળ પ્રશ્ન ઉભો થાય છે કે જવાનું જો ગાંધીનગર હતું તો સભા ઓગણસ કેમ થઈ? બેન જો હું તમને બહુ સ્પષ્ટતા સાથે કહું, ગુજરાતમાં કોઈ પણ રાજકીય પક્ષ, કોઈ પણ ખેડૂત સંગઠન જ્યારે રેલી સ્વરૂપે નીકળે ત્યારે સભા તો થાય થાય થાય. હા, પણ એ ઓગણસ કેમ થઈ? મારો પ્રશ્ન એ છે. ગાંધીનગર જવાનું એના પર પણ આવું. સભા તો થાય થાય થાય. સભા ના થાય એવું તો બને નહીં, બરાબર છે. નંબર 2, અમે સવારના કોઈ ખેડૂતો 4 વાગે નીકળ્યા, કોઈ 5 વાગે નીકળ્યા, કોઈ 8 વાગે નીકળ્યા. એક પણ અનાજનો દાણો મોઢામાં ખેડૂતોએ નાખ્યો નતો. આખી રેલીમાં બેન તમે જોશો 300 મીટરના અંતરે અમે ખેડૂતોને પાણી, કારણ કે તડકો હતો એને ધ્યાનમાં રાખ્યો, 300 મીટરના અંતરે અમે પાણી પીવડાવ્યું છે, બરાબર છે. એ ખેડૂતોને ક્યાંક અમારે જમણવાર તો કરાવવો પડે, બરાબર છે. બીજું, સરકાર તરફથી એટલે કે લાલજીભાઈ સાથે જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે એ સંપર્કમાં હતા અને એને એવું કહ્યું કે સરકાર પ્રતિનિધિ મંડળ તમને સામેથી મળવા માટે આવે, તમારી વાત છે એ સાંભળવા માટે આવે, બરાબર છે. તો એ વાત 12 કિલોમીટરમાં લાલજીભાઈ, જિગ્નેશભાઈ, પાલભાઈ, જયેશભાઈ, મહેશભાઈ રાજકોટિયા, ડાયાભાઈ ગજેરા, અરુણભાઈ મહેતા ગમે એટલા ફરે, એક ખેડૂતને 12 કિલોમીટરની રેલીમાં ના કહી શકે. એના માટે બધાને ભેગા કરી અને સરકાર તરફથી આવેલો પ્રસ્તાવ અને ખેડૂતોએ જે જમવાનું છે થોડું ઘણું, બરાબર છે, જે ફૂડ પેકેટ અમે 8000 ફૂડ પેકેટ મંગાવ્યા હતા, બરાબર છે, એ બંને એક થઈ જાય, બરાબર છે. એટલા માટે ત્યાં ભેગું થવાનું, ખેડૂતોને એક સરકાર તરફથી આવેલો પ્રસ્તાવ છે એ પ્રસ્તાવ મૂકવાનો કે હવે આપણે શું કરવું. અમે ગાંધીનગર જવાની ક્યાં ના પાડી? અમે ગાંધીનગર જવાની ના નથી પાડી બેન, બરાબર છે. વિડીયોમાં તમે બોલ્યા એમાં અને તમે એવું કહ્યું કે પરવાનગી નથી ગાંધીનગર જવાની અને એટલા જ માટે ઓગણજ ખાતે તમે સભામાં ડાયવર્ટ કરતા દેખાયા, લાઈવમાં જ દેખાયા તમે એ કરતા. શું ખેડૂતોને ગાંધીનગર જતા તમે રોક્યા અને એમને કહ્યું કે આપણે ઓગણજ અહીંયા સભા? ના, અમે નથી રોક્યા. નહીં, અમે નથી રોક્યા. આમ આદમી પાર્ટીના પંકજ રાણસરિયા અને બીજું નામ હવે તો મને ખબર પડી ગઈ છે, ભદ્રેશભાઈ કરીને વિસાવદરથી તાલુકા પંચાયત જીતેલા છે, બરાબર છે. ત્રીજું નામ ત્યાં જિલ્લા પંચાયત કાલસરી જિલ્લા પંચાયતમાં જે જીતેલા છે એમના ભાઈ કે એમના કોઈ છે, બરાબર છે. આ લોકો આખી ટીમ, બરાબર છે, આવી અને આગળ ઉભી રહી ગઈ છે. એ લોકોએ જે વર્તન કર્યું એ બધું કેમેરા સામે દેખાયું જ છે કે એમણે ખાસા બધા જે ત્રાગા થયા અને એમણે જે કર્યું એ બધા આખા ગુજરાતે જોયું. મારો એક જ પ્રશ્ન છે, મને હજી સુધી નથી સમજાયો અને આપણી આ 10 મિનિટની ચર્ચામાં પણ મને ન સમજાયો કે ઓગણજ કેમ થઈ સભા જો ગાંધીનગર જવાનું હતું? કેમ કે હું હમણાં જ આગલા દિવસનો એટલે કે 14 તારીખનો લાલજીભાઈનો વિડીયો જોઈ રહી હતી, જેમાં એવું કહી રહ્યા છે કે પ્રોસેસ પૂરી થઈ ગઈ છે, પરવાનગી મળી ગઈ છે. સુરતથી નીકળ્યા હતા લગભગ, એટલે એવું કહી રહ્યા હતા કે સુરતથી ટ્રેક્ટર રેલી નીકળી છે, બીજી બાજુ દ્વારિકાથી નીકળી છે. આ પ્રશ્ન હું તમને એટલે પૂછી રહી છું કેમ કે અમારું લાઈવ ચાલુ હતું અને તમારી સભા બાજુ જ્યારે આવી રહ્યા હતા અમારા પત્રકાર, ત્યારે એને સભામાંથી બહાર આવતા એક ખેડૂત મળ્યા, દ્વારિકાથી આવ્યા હતા અને એમણે કહ્યું કે આ તો કઈ સભા હોય બેન, તમે સભા જોયેલી છે ને? અમારી સાથે વિશ્વાસઘાત થયો એવું ખેડૂતોને લાગ્યું. એમણે કહ્યું કે અમને લઈ ગયા હતા ખેડૂતોના મુદ્દા પર, અમને કોંગ્રેસની સભામાં ડાયવર્ટ કરી રહ્યા છે. ઓકે, એનો હું તમને જવાબ આપું. દ્વારકાથી જે ભાઈ આવ્યા હતા એ આમ આદમી પાર્ટીના હોદ્દેદાર છે, નંબર 1, બરાબર છે. બીજું, તમે વિરમગામથી અમે ચાલતા થયા, વિરમગામથી ત્યારે એ જવાબ તમને આપું છું કે ઓગણજ શું કામ, બરાબર છે. મેં તમને પહેલાય કહ્યું કે ક્યાંક વિરામ કરવા માટે અને એક સભા કરવા માટે જગ્યા જોઈએ કે ના જોઈએ,
બરાબર છે. મેં ઓગણીસથી ગાંધીનગર મારી કેટલું હું અરે જવાબ આપું છું, તમે જવાબ તો આપવા દો દેવાંશીબેન. 10 મિનિટથી તમને હું સાંભળી રહી છું પાલભાઈ, વચ્ચે કાઉન્ટર અરે ક્વેશ્ચન પણ એટલે હું તમને એ જ જવાબ આપું છું. એ જવાબ આપ્યો તમે નથી જે મેં પહેલો પ્રશ્ન તમને પૂછ્યો. હું એ જ કહું છું, તમારો જ જવાબ આપું છું. બરાબર છે. ત્યાં વિરમગામમાં મને જે પત્રકાર મિત્રોએ પૂછ્યું એમને પણ મેં કહ્યું, અહીંયા શાંતિપુરા સર્કલે પૂછ્યું ત્યાં પણ મેં કહ્યું, ગુજરાતમાં અત્યારે ચૂંટણી નથી, આચારસંહિતા નથી, કાયદો અને વ્યવસ્થા અમે જાણીએ છીએ. બરાબર છે. એટલે જ 5 દિવસ પહેલા જઈ અને રાજ્યના ડીજીપીને મળીને અમે આવ્યા છીએ અને એને કહીને આવ્યા છીએ કે સાહેબ અત્યારે ચૂંટણી નથી, આચારસંહિતા નથી અને ક્યાંય કરતા ક્યાંય અમારે પરમિશન લેવાની થતી નથી. હા, અમારે સભા કરવી હોય તો અમે સભાની પરમિશન લઈએ. બરાબર છે. અમે જે તમારી રેલી આવે છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એના માટેના આ રૂટ છે સાહેબ, અમે તમને બધું જ કહીને જઈએ છીએ, કાયદો અને વ્યવસ્થા જાળવવાના છે. તો રેલીની અમે ક્યાંય કરતા ક્યાંય મંજૂરી લીધી જ નથી, માંગી જ નથી. અને જે માંગી છે એ સભાની મંજૂરી માંગી છે. અને એટલા માટે અમારો પ્લાનિંગ એ હતો કે 10 વાગેનું અમે કહ્યું છે તો ટ્રેક્ટર મોડામાં મોડા 10:30 11 વાગે પહોંચે અને ત્યાંથી નીકળીએ તો 19 જે જગ્યા, બેન એટલા ટ્રેક્ટર રોકાય એટલી જગ્યા પણ હોવી જોઈએ, એટલા માણસો ભેગા થાય એટલી જગ્યા પણ હોવી જોઈએ. બરાબર છે. એટલે એ પ્રમાણે સમયને બધું જ ધ્યાને લઈને જોયું તો એ જગ્યા એક એવી મળતી હતી. પાછો સામેવાળો આપવો પણ જોઈએ, જેની જગ્યા છે એ આપવો પણ જોઈએ, નહીતર પરમિશન એ ના મળે. બરાબર છે. એટલે એ સમયને બધું જ જોતા 1:30 થી 1:45 વાગે અમે ત્યાં પહોંચીએ એમ હતા. બરાબર છે. એટલે એ જગ્યાને અમે પસંદ કરી અને એ મંજૂરી સભા માટેની લીધેલી છે. આખી રેલીની મંજૂરી ક્યાંય કરતા ક્યાંય આમ સુરત થી ચાલુ થયું, આમ દ્વારકાથી ચાલુ થયું, આમ વાવથરાથી ચાલુ થયું, એક પણ જિલ્લાના પોલીસ વડા, કલેક્ટર કે મામલતદાર પાસે અમે રેલીની મંજૂરી માંગી જ નથી. અને એટલા માટે કારણ કે અમે રાજ્યના ડીજીપીને કહીને આવ્યા હતા કે અત્યારે મંજૂરી માંગવાની થતી નથી, આ કાયદો છે. બરાબર છે. અત્યારે તમને જાણ કરવાની હોય છે અને અમે તમને જાણ કરીને જઈએ છીએ. મારે તમને એક વિડીયો સંભળાવવો છે એટલે મને એવું લાગે છે કે વધારે સ્પષ્ટતા થાય કે હું શું પૂછવા માંગુ છું. આપણે સાંભળીએ. જય જવાન, જય કિસાન. અત્યારે સુરત બાજુથી ટ્રેક્ટર યાત્રા અંકલેશ્વર બાજુ પહોંચી છે. બીજી બાજુ મોરબીથી નીકળેલી ટ્રેક્ટર યાત્રા પણ આગળ વધી ગઈ છે અને લગાતાર ટ્રેક્ટર રેલી આગળ વધી રહી છે. હજુ તો આ પહેલા દિવસે જે શરૂઆતના દૂરના વિસ્તાર છે ત્યાંથી નીકળેલી ટ્રેક્ટર યાત્રાઓ છે. આખા ગુજરાતના બધા જ ખેડૂતોને મારે એક સમાચાર એ આપવા છે કે આપણી ટ્રેક્ટર યાત્રા જે છે એની મંજૂરીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને જે વાટાઘાટમાં બહુ સ્પષ્ટ જ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ જગ્યાએ ટ્રેક્ટર યાત્રાને રોકવામાં નહીં આવે. એટલે ક્યાંય કશે કોઈ ટ્રેક્ટર યાત્રા પોલીસ રોકે કે આમ તેમ કરે તો સંપર્ક કરજો, કારણ કે જ્યારે આ ટ્રેક્ટર યાત્રાની મંજૂરી મળી હોય તો કોઈ પણ જિલ્લાવાળાએ આ ટ્રેક્ટર યાત્રા રોકવાની થતી નથી. આવતીકાલે સવારે 10 વાગે શાંતિપુરા ચોકડી સાણંદથી સરખેજ જવાના રસ્તા ઉપર સરદાર પટેલ રિંગ રોડ જ્યાં ભેગો થાય છે ત્યાં આપણે ભેગા થઈએ છીએ. ત્યાંથી આપણે ગાંધીનગર તરફ કૂચ કરશું. આવતીકાલે સવારે હાંસલપુર, બેચરાજીનું જે હાંસલપુર 3 રસ્તા. એટલે મારો પ્રશ્ન એ છે કે તમે કહ્યું હતું કે ઓગણજ આપણે રોકાવાના છીએ અને ઓગણજ સભા છે અને પછી આપણે ત્યાં બ્રેક લઈને જઈશું ત્યાં ગાંધીનગર જઈશું એવું કહ્યું ખેડૂતોને. એ મને આ સમજાઈ નથી રહ્યું એટલે હું તમારી પાસે નહીં, પણ તમે લાલજીભાઈ નો જે વિડીયો બતાવ્યો એમાં શું કહે છે ત્યાં વિરામ બાદ આપણે ગાંધીનગર જઈશું. ક્યાં વિરામ બાદ? લાલજીભાઈ નો એ કહ્યું ને, અરે ઓગણજ નથી બોલ્યા, અરે પણ ત્યાં વિરામ બાદ બરાબર છે આપણે ત્યાં શાંતિપુરા એવું કહ્યું. શાંતિપુરા તો ભેગા થયા આગળ હાંસોટ ને એ જે કહે છે કઈ, મને અમદાવાદના એરિયા એટલા નથી ખબર. નહીં, હાંસોટ એ અંકલેશ્વરની વાત કરે છે, એ તો ભરૂચની વાત કરે છે. એ ત્યાં બરાબર છે. એમ નહીં, પણ શાંતિપુરાથી આગળ ગયા પછી વિરામ લઈ અને આપણે આગળ ગાંધીનગર જઈશું, આવું લાલજીભાઈ કહે છે. તમે સાંભળો બેન, તમે પણ સાંભળો. બરાબર છે. એ જ વિડીયો બરાબર છે. એ કહે છે કે વિરામ લઈને આગળ ગાંધીનગર વધશે.
કે આપણી ટ્રેક્ટર યાત્રા જે છે એની મંજૂરીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને જે વાટાઘાટમાં બહુ સ્પષ્ટ જ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ જગ્યાએ ટ્રેક્ટર યાત્રાને રોકવામાં નહીં આવે. એટલે ક્યાંય કશે કોઈ ટ્રેક્ટર યાત્રા પોલીસ રોકે કે આમ તેમ કરે તો સંપર્ક કરજો, કારણ કે જ્યારે આ ટ્રેક્ટર યાત્રાની મંજૂરી મળી હોય તો કોઈ પણ જિલ્લાવાળાએ આ ટ્રેક્ટર યાત્રા રોકવાની થતી નથી. આવતીકાલે સવારે 10 વાગે શાંતિપુરા ચોકડી સાણંદથી સરખેજ જવાના રસ્તા ઉપર સરદાર પટેલ રિંગ રોડ જ્યાં ભેગો થાય છે ત્યાં આપણે ભેગા થઈએ છીએ. ત્યાંથી આપણે ગાંધીનગર તરફ કૂચ કરશું. એટલે હા, એ નથી કહી રહ્યા કે આપણે કોઈ જગ્યાએ બ્રેક લઈશું કે વિરામ લઈશું કે કશું જ. આપણે અહીંયા ભેગા થઈશું અને પછી ત્યાંથી ગાંધીનગર તરફ કૂચ કરીશું. પણ માની લો મને તમારા ઉદ્દેશ્ય પર કોઈ જ શંકા નથી. તમે પહેલેથી ખેડૂત માટે લડી રહ્યા છો, આજથી નહીં. ઇવન જે લોકો આજે તમારી સામે, એટલે ઈસુદાન ગઢવીએ જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે મારા મનમાં આવેલો પહેલો વિચાર એ હતો કે ઈસુદાન ગઢવી જે મુદ્દાથી વીટીવીમાં ફેમસ થયા, એ તમે અને ગિરધરભાઈ, મને યાદ છે કે તમારો મૂળ મુદ્દો હતો એ આખો રીસર્વેનો ને બધો. એટલે હું એ જ વિચારતી હતી કે તારા બનાવેલા તને બનાવી જાય છે, એ પ્રકારની સ્થિતિ ત્યાં નિર્માણ થઈ રહી છે. એટલે તમારા ઉદ્દેશ્ય પર મને કોઈ શંકા નથી. મારે એ સમજવું છે કે ગડબડ કેમ થઈ, કેમ ખેડૂતોને ન કહ્યું કે ભાઈ આપણે ઓગણ જ જવાનું છે પહેલેથી. કેમ કે મેં ખેડૂતોને લાઈવમાં સાંભળ્યા છે અને એમાંથી જે આમ આદમી પાર્ટીના નેતાઓ હતા એ તો ઓળખાઈ ગયા, જે લોકોએ જે કર્યું એ. જેન્યુન ખેડૂત પણ પાલભાઈ છેતરાયો છે કાલે. નહીં બેન, તમે સમજો, હજી તમે મારી વાત કદાચ સમજી નથી શક્યા. હું એમ કહું છું કે તમે જ્યારે સરકાર તરફથી કોઈ પણ વાત આવે, અને તમે તો ખૂબ અનુભવી છો, બરાબર છે, તમે કેટલાય આંદોલનો કવર કર્યા છે, બરાબર છે, તમે ખૂબ અનુભવી. સરકાર તરફથી જ્યારે સરકાર 20માં આવે ને ત્યારે અડધી કલાકે એ તમને સૂચનાઓ આપે, બરાબર છે. અને લાલજીભાઈ જે કહે છે કે સૂચના, અમે સરકારને સૂચના આપી છે, વાટાઘાટો જે કહે છે ને, પણ એમાં અમે એને સ્પષ્ટ અમે એને સૂચના આપી છે, ક્યાંય રોકશો તો મજા નહીં આવે, બરાબર છે. અમે આપેલી સૂચના છે, એટલે આખા ગુજરાતમાં ક્યાંય કરતા ક્યાંય ટ્રેક્ટર રોકાયા નથી. અગાઉના કેટલાય દાખલા છે, આપણે જોયા છે. નંબર 1. બીજું બેન, સરકાર તરફથી જે અભિપ્રાય અથવા તો સરકાર તરફથી જે ડેલિગેશન વાળી વાત લાલજીભાઈ અને ઉચ્ચ અધિકારીને થઈ, બરાબર છે, તો એ પણ ક્યાંક ને ક્યાંક લોકો સુધી પહોંચાડવા માટે ભેગા તો થવું પડે કે ના પડે. માત્ર લાલજીભાઈ આ વાતમાં, બરાબર છે, શાંતિપુરાથી આગળ પહોંચી અને પછી લાલજીભાઈને અધિકારીનો ફોન આવ્યો અને એમને એવી સૂચના આપવામાં આવી કે અમે તમારી વાત સાંભળવા તૈયાર છીએ, રેલી લઈને ગાંધીનગર ન આવતા. પહેલા એનો જે પ્રસ્તાવ છે એ પ્રસ્તાવ ઉપર ચર્ચા કરવા માટે પહેલી વસ્તુ તો હું પાછળ, તમે જોયું હશે, મને ખબર નથી, બરાબર છે, પાયલબેન તો મને મળ્યા હતા, બરાબર છે, તમે જોજો, હું છેલ્લું ટ્રેક્ટર હતું ને એને કઢાવવા માટે બાકીના જેટલા 4 વ્હીલર વાળા હતા એને હાથ જોડીને એને કહેતો હતો જે પોલીસે કરવું જોઈએ એ કામ હું કરતો, બરાબર છે. પણ હું એ લાલજીભાઈ, જિગ્નેશભાઈ, પાલભાઈ, માની જિગ્નેશભાઈ તો હતા નહીં, બરાબર છે, મહેશભાઈ, આ ડાયાભાઈ, અરુણભાઈ, આ બધા જ ક્યાંક સાથે મળીએ, અરે ચર્ચા થાય, અમે ખેડૂતો સામે પ્રસ્તાવ મૂકીએ. આના માટેની તો કોઈક જગ્યા પસંદ કરવી પડે કે ના કરવી પડે બેન? મને કહો. એવું નહીં, પ્રસ્તાવ પછી આવ્યો. 19 તો મેદાન તો પહેલેથી તૈયાર હતું. તમે થોડી વાર પહેલા કહ્યું કે મેદાન જોઈએ, જગ્યા જોઈએ. જમવાનો બ્રેક પણ ક્યાંક કરવો કે ના કરવો મારી બેન? પણ હું એ જ કહું છું કે લંચ બ્રેક હતો, એવું નહીં. લંચ બ્રેક માટેની જગ્યા કોઈ પણ આંદોલન જ્યારે હોય ત્યારે તો ફિક્સ પ્લાન હોય ને. અમિત ચાવડાની રેલી એક જન આક્રોશ યાત્રામાં નીકળવાની હોય અથવા રાહુલ ગાંધી એક યાત્રા કરવાના હોય તો નક્કી હોય છે કે અહીંયાથી પ્રસ્થાન કરશે, અહીંયાથી આ રેલી અહીંયા પહોંચશે. ભારત જોડો યાત્રામાં હું પણ આવી હતી તો નક્કી હતું કે રાત્રિ રોકાણ દાહોદ થશે, એના પછી બીજા દિવસ યાત્રા અહીંયા પહોંચશે, સંતરામપુર પાસે અહીંયા લંચ લેશે, એના પછી આગળ જશે. તો તમારો જો લંચ બ્રેક હતો 19, તો એની વચ્ચે તમે જ કહ્યું કે સરકારનો પ્રસ્તાવ આવ્યો અથવા અધિકારીઓએ લાલજીભાઈ સાથે વાત કરી. શું પ્રસ્તાવ આપ્યો સરકારે? થાંભલા નહીં નાખે? અરે બેન, એને એવું કહ્યું હતું કે કલેક્ટર, આરએસી કક્ષાના 3 કે 4 વ્યક્તિઓ આવે અને તમારી વાત ત્યાં આવીને સાંભળી જાય, બરાબર છે. એટલે એ વાત હતી, બરાબર છે. તો એને સ્વીકારવું ના સ્વીકારવું આ વાત, અને હારે જમવાની જે વ્યવસ્થા કરી હતી, બરાબર છે, અને સભા પણ ત્યાં જ કરવાની હતી, બરાબર છે. તો એ ત્યાં અમે ના કહીએ લોકોને તો કેવી રીતે બને?
અને જમવાની વ્યવસ્થા તો ઓલરેડી હતી. પણ એવું નહીં, ખેડૂતને કોણ કહેશે કે સરકારનો પ્રસ્તાવ આવ્યો છે, તમે સભા જ્યારે કરવાના હો પણ- ત્યારે તમારે એવું કહેવું પડે ને કે ગાંધીનગર કૂચ અમે આગળ લઈ જવાના છીએ, સરકારનો અરે પ્રસ્તાવ પણ- આવ્યો છે એટલે વાત કરવા રોકાયા છીએ. પણ તો એ ભેગા કરવા માટે તો ત્યાં અમે એ વ્યવસ્થા કરી દીધી ને કે પણ જ્યાં તમે ક્યાં જમણવાર છે, મારી વાત સાંભળો બેન, મારી વાત સાંભળો, જ્યાં જમણવારની વ્યવસ્થા છે, બરાબર છે, અને ત્યાં સભા પણ આપણે કરવાની છે, તો ત્યાં શું કામ આપણે આ વાત અને પ્રસ્તાવ ના મૂકીએ લોકોની સામે? બેન, તમે એવું નહીં આટલા પ્રશ્નો આટલા પ્રશ્નોની જગ્યાએ પંકજ રાણસરિયા, આમ હું આદમી આવું જ પાર્ટી, નહીં ખબર, હું એનો આવું છું રોલ, પેલું એને કાલે બરાબર છે, ચુગલાવી દીધું. કહી જ દીધું કે એમણે થર્ડ ક્લાસ કર્યું છે, મેં કહી જ દીધું એમણે કાયદો વ્યવસ્થા હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો છે, એમણે આંદોલનને અરાજક બનાવવાનો પ્રયત્ન કર્યો, એમણે પોલીસની સાથે ઘર્ષણ થાય એવું કર્યું. એ બધી વાત થઈ ગઈ છે, પણ જે મૂળ મુદ્દો છે કે પ્રશ્નનું શું સોલ્યુશન શું આવ્યું આખા મુદ્દાનું, આ તો કેવું થશે પાલભાઈ કે તમે પછી એ જ કહેશો કે આમ આદમી પાર્ટી વાળા ખરાબ, આમ આદમી પાર્ટી વાળા કહેશે કોંગ્રેસે આ કર્યું. આ ઝઘડામાં ખેડૂતનું શું થયું? મારો પ્રશ્ન મૂળભૂત પ્રશ્ન. એ ખેડૂતોનું શું થયું એવું કહું તમને. હા. અમે લડાઈની શરૂઆત કરી, અમે કહ્યું હતું કે આ અંત નથી, આરંભ છે. અલ્ટિમેટમ આપવા જઈએ છીએ, આવેદન આપવા નથી જતા, વિધાનસભા ઘેરાવ કરવા નથી જતા, સચિવાલય ઘેરાવ કરવા નથી જતા, ઘર્ષણ કરવા નથી જતા, બરાબર છે. સરકારને અલ્ટિમેટમ આપીને કેવું છે, જેમ મોરબીથી ટંકારા વખતે અલ્ટિમેટમ આપ્યું હતું કે સરકાર આ રેલીમાં તમે સમજી જાઓ, નહીં તો રેલો ગાંધીનગર આવશે, બરાબર છે. સવારમાં અમે અલ્ટિમેટમ પછી પણ શું, બરાબર છે, એ મીડિયામાં અમે કહ્યું છે કે આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે પદયાત્રાઓ કરીશું, ઉપવાસ આંદોલનમાં બેસીશું, બરાબર છે. જરૂર પડી તો 15મી ઓગસ્ટે એક્ટિવિટીઝ થઈ પાલભાઈ. મારો પ્રશ્ન એ છે કે સરકારે મારી હું તમારા જવાબ ઉપર જ આવું છું, બરાબર છે. એટલે આ આંદોલનની શરૂઆત હતી, ખેડૂતોને મળ્યું છું એનું 6 મહિના પહેલા અમે જે આ લડાઈ ચાલુ કરી, બરાબર છે, એની પહેલા દરેક વીજ પોલના 50,000 થી લઈ અને 8-10 લાખ રૂપિયા ખેડૂતોને આપતા. આજે એ જ કંપનીઓ વાળા 765 કેવીની લાઈન હોય તો કલેક્ટર આગળ અમારે નથી જવું, ખેડૂત તમે આમાં સહમતિ એગ્રીમેન્ટ કરી દો, બરાબર છે, અને અમે તમને 32 લાખથી 58 લાખની ઓફરની સાથે ખેડૂતોના પગ પકડે છે. આ લડાઈ, બીજું આખી આ લડાઈમાં 2 દિવસનો સેમિનાર કર્યો, ખેડૂતોને જાગૃત કર્યા, માહિતગાર કર્યા. 2 દિવસના કાયદામાં સંપૂર્ણ આંદોલન કેવી રીતે થાય, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કેવી રીતે થાય, વીજ લાઈનોના કયા કયા કાયદાઓ છે, કઈ કઈ બાબત છે, બરાબર છે. અધિકારીની આંખમાં આંખ નાખીને વાત કેમ થાય, બરાબર છે. પોલીસ અને ટોળું ભેગું થાય તો એની વચ્ચે કંટ્રોલ કેમ કરાય, આ તમામ બાબતો શીખવાયેલી છે, બરાબર છે. અને જેટલું બરાબર છે, એટલે મળ્યું શું, તો મળવા હે કાલે સરકારમાંથી કોણે વાત કરી, શું વાત કરી, શું પ્રસ્તાવ આપ્યો? લાલજીભાઈ ને એમની સાથે તમે લાલજીભાઈ બોલાવીને વાત કરજો. લાલજીભાઈ, કારણ કે લાલજીભાઈ સાથે નહીં બેન, એટલા માટે કે અમે જે આખી આ રેલી છે એમાં અહીંયા સંકલનની જવાબદારી જે છે એ લાલજીભાઈને આપી હતી. અને કાલની પરિસ્થિતિ બેન એવી હતી કે એમાં કાલે હું એક સમય પછી તો કોઈ આરે મોબાઈલે મેં બંધ કરી દીધો હતો, બરાબર છે, અને હું ત્યાર પછી મેં કોઈ આરે વાત પણ નથી કરી. આજે સવારે મેં મોબાઈલ ખોલ્યો છે, બરાબર છે. એટલે આ બાબતે તમે લાલજીભાઈ સાથે ચર્ચા કરી લેજો, જેની મને ખબર જ નથી કે કયા અધિકારી સાથે એમને વાત થઈ છે. હા, એને કહ્યું કે કલેક્ટર અને આરએસસી કક્ષાના વ્યક્તિઓ આવવાનું સરકાર કહે છે, તો આપણે શું કરવું છે, તો એ અમે કહ્યું કે ત્યાં ભેગા થઈને આપણે ચર્ચા કરીશું. આપણે લાલજીભાઈને જ પૂછી લઈએ, એમને જ ફોન લગાડ્યો મેં. જી સારું છે લાલજીભાઈ, મેં તમને ડિબેટમાં જોઈન કર્યા છે, વચ્ચે ફોન કર્યો છે, એટલે આ આપણી વાત રેકોર્ડ થઈ રહી છે. મારે એવું પૂછવું છે તમને કે તમારે આખા આંદોલન સંદર્ભે કયા અધિકારી સાથે વાત થઈ, શું વાત થઈ અને સરકારે શું પ્રસ્તાવ આપ્યો? જી, હું એમ કહીશ સિનિયર નામ એટલા માટે ના કહી શકાય આમાં, પણ સિનિયર આઈએસ અને આઈપીએસ ઓફિસરો જે છે એમણે જે છે બહુ સ્પષ્ટ કે સરકાર પોઝિટિવલી આનો ઉકેલ લાવવા માંગે છે લાલજીભાઈ, અને અમે લોકો જે છે રસ્તો કાઢવા માટે તમે આવેદન પત્ર જે આપો 5 મુદ્દાનું, અને એના આધારે અમે તમને એનો જવાબ 1 કલાકમાં આપશું. ઓકે,
એવું તમને બરાબર કાલે છે. કહ્યું એટલા માટે પછી તમે આખી આ યાદ હા બિલકુલ ગઈકાલે એટલે પરમ દિવસે સાંજે એક તો પરમિશન મળી રાત્રે અહીં સુધી પહોંચને તો ક્યાં એ લોકો તો અંકલેશ્વરમાં ને મોરબીમાં બધે જ રોકવાનું નિર્ણય થઈ ચુક્યો હતો ને ટ્રેક્ટર યાત્રા નહીં થવા દે એ લોકો. પણ પછી અંકલેશ્વરમાં એ લોકોને જે રોક્યા હતા એ બધાને રિટર્ન કર્યા. પછી પરમિશન લેવડાવીને આપણે બધાને કે અમારી યાત્રાની પરમિશન છે, તમે રોકી ના શકો. એટલે એ લોકોએ આપણાને એ છે એક છેક સુધી અહીંયા સુધી પહોંચવા દીધા. સરકારે કીધું ભાઈ અમે સામા પગલે બે અધિકારીઓ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તમારું આવેદન લેવા માટે અહીંયા પેલું કયું વૈષ્ણોદેવી સર્કલ પાસે આવશે તમારો ત્યાં તમે, અને પછી અમે તમને 1 કલાકમાં જે કે જવાબ આપશું. હવે યાર સરકાર માનો કે આપણાને એવું લાગ્યું કે પોઝિટિવ રિસ્પોન્સ, કારણ કે ગાંધીનગરમાં જઈને અંતે તો આ જ કરવાનું હતું કે ભાઈ અમને તમે જે છે એ જવાબ આપો. તો હું તમને એકદમ ક્રિસ્પમાં પૂછી લઉં કે તમને સરકારે શું એટલે 1 કલાક પછી શું જવાબ આપ્યો, એમણે શું ઉકેલ આપ્યો? ના એ લોકો તો એટલા માટે પછી તો કારણ કે આંદોલન આખું ગઈકાલે જે રીતે આમ આદમી પાર્ટીના લોકોએ જે રીતે તોફાન કરીને અને હવે લોકો આઈડેન્ટિફાઈ બી થઈ ગયા છે. અમારે કઈ કશું કહેવાનું બી નથી રહેતું કે સ્પેશિયલ વિસાવદર વિસ્તારમાંથી અને જે મોરબીના જે જેતપર ગામના કાંતિ અમૃત્યના આમ કુટુંબમાં ભાણા થાય એવા આમ આદમી પાર્ટીના પદાધિકારી એ બધા જ લોકો કાલે આખું એમને એમ લાગ્યું કે આ આંદોલન તો ટૂંકમાં કઈ સોલ્યુશન નથી થયું ને? નહીં, સોલ્યુશન તો અત્યારે નથી થયું, પણ મને હજુ ખબર જ છે કારણ કે અમે કહ્યું છે સોલ્યુશન તો લાવવું જ પડશે. નહીં તો 30 જૂને ચક્કાજામ કરશું અને જરૂર પડશે તો ભૂખ હડતાલ ઉપર ઉતરશું, પરંતુ ખેડૂતોના સવાલોનો ઉકેલ લાવવો જ પડશે. ઓકે, થેન્ક યુ સો મચ લાલજીભાઈ. મેં લાઈવમાં એટલે જોડી દીધા, એમની સાથે છે જ ચર્ચા અલગથી, પણ તમે કહ્યું એ પ્રમાણે જો એ જવાબ આપે તો સીધી સ્પષ્ટતા થઈ જાય, નહીં તો પછી એવું લાગશે કે ચર્ચાના અંતે જવાબ શું મળ્યો. બાકી જે આમ આદમી પાર્ટીના લોકો એ જે વાત કરતા હતા, આઈ થિંક તમે નામ લીધું, જે પંકજ રાણસરી એમની વાત કરતા હતા, અને એમણે જે કર્યું એ આખા ગુજરાતે લાઈવ જોયું છે. એમાં પણ હું એક વાત કરું, માની લો કે એ લોકો કરતા હતા ત્યારે અમે 500 જણા જઈ અને એને દૂર સુધી મૂકી આવી હતા. પણ એ એટલા માટે હું કરવા નતો માંગતો કે જો એ કર્યું હોત તો પોલીસ લાઠીચાર્જ કરે. એ કર્યું હોત, મારી વાત પૂરી જ કરું છું. એ કર્યું હોત તો લાઠીચાર્જ કરત, અને લાઠીચાર્જ કરત તો ગુજરાતના ખેડૂતોમાં જે એક લડવાનો જુસ્સો આવ્યો છે, આ જુસ્સા ઉપર પાણી ફરી જાય. બીજું હળદર કાંડ ન થાય એ કરવા માટે તો નહીં, નથી ભર્યું. પાણી નથી ફર્યું બેન, પાણી નથી ફર્યું. બે બિલાડી ને વાંદરા વાળી જ વાત થઈ ને, કે પહેલા સરકારે કહ્યું કે અમે સાંભળીએ છીએ, પછી તમે બે અંદરો અંદર ઝઘડ્યા, સરકાર કે હવે તમે ઝઘડી લો, અમે ફાવી ગયા. એ જે થયું એ, પણ એમાં એટલા માટે લાઠીચાર્જ થયો હોત તો ગુજરાત ઉપર એક કલંકિત દિવસ, ગુજરાતના ખેડૂતો માટે કલંકિત દિવસ થાય. આવું કરવાનો તો માંગ. રેલી વિખાઈ જાય ભલે વિખાઈ જાય, સભામાં કોઈ ના આવે ભલે ના આવે. એ જે થયા પછી પોલીસે જ મોટા ભાગે તો અડધેથી યુટર્ન મરાવીને ખેડૂતોને પાછા મોકલી દીધા છે. આ મને બહુ મોડી ખબર પડી કે આવું પણ થયું છે. પણ હું નહોતો ઈચ્છતો કે લાઠીચાર્જ થાય. ફરીથી એ જ ઉત્સાહ સાથે લડશું, બરાબર છે. પણ આ જે થયું છે એનાથી હું દુઃખી છું, 1000% દુઃખી છું. કારણ કે મેં ઘેડમાં આખી મહેનત કર્યા પછી આખી આમ આદમી પાર્ટીને આમંત્રણ આપ્યું છે, આખી આમ આદમી પાર્ટી, અને આખું ઘેડ જાણે છે ને આખું ગુજરાત જાણે છે, બરાબર છે. અને ત્યાર પછી જયારે પરિણામ મળી ગયું, 1500 કરોડ મંજૂર થયા, પછી આમ આદમી પાર્ટી એકલી ત્યાં પદયાત્રા કરે છે અને મને કોસવાનું ચાલુ કરે છે. એ પણ બધાએ જોયું છે, બરાબર છે. આ લડાઈમાં અમને ક્યાંય વાંધો નહોતો. એને 15 દિવસ પહેલા જાહેરાત કરી હોત ને તમે સમર્થન કરીએ છીએ, તો અમે એને કહેત કે આવો આપણે બધા ભેગા સાથે મળીએ અને ગામે ગામ સભાઓ કરીએ અને ગુજરાતના ખેડૂતોને વધારે જુસ્સાથી લડીએ. પણ તમે તારીખ જોજો, 13 તારીખે આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાનું આવે છે નિવેદન કે અમે બધા જ પ્રદેશના આગેવાનો જવાના છીએ. આ જે છે એ આખે આખું શું કહેવાય, સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ એક ઈંટ મૂક્યા વગર નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ નામ થઈ જાય એમ આખી આ ઇમારતમાં, બરાબર છે, કોક આખી ઇમારત હડપવાનો જે પ્રયત્ન થયો, એટલે મારે ના પાડવી પડી ભાઈ તમે ન. કારણ કે અગાઉના અમે અનુભવો છે, હળદરના અનુભવો છે, બરાબર છે. અને એના આ જ આંદોલનમાં એના જે નીચલી કક્ષાના નેતાઓ, એટલે નીચલી એટલે કે સ્તરમાં નીચા એમ,
એટલે બુદ્ધિમાં નહીં, હા એમ, નહીતર આનો તો અપશબ્દ ગણી લેશે. બરાબર છે. એ નેતાઓના પણ તમે વિડીયો જોજો, એ એમ કે છે થાંભલા ઉખેડી નાખશો, થાંભલાઓને પાડી નાખશો, થાંભલાના એક પાનાથી ખોલી અને અમે વેચી નાખશું. બરાબર છે. હા, બરાબર છે. આ જે, અને એની સામે મેં જાહેરમાં કહેલું છે કે ભાઈ આપણે જેટલા સાથીઓ છીએ એટલા સાથીઓએ આવા શબ્દો ક્યારેય આપણે આખા આંદોલનમાં 15 તારીખ સુધી તો બોલવાના નથી. એટલે આ જે એના ભાષા છે ને, એની આખી ભાષા શૈલી છે, બરાબર છે. એ ભાષા શૈલી, હા, એ ભાષા શૈલી સામે વાંધો છે, સૌથી મોટો વાંધો આ છે. કારણ કે એ આવે તો ઉશ્કેરાટ આવે, ઉશ્કેરાટ આવે તો લાઠીચાર્જ આવે અને આવે, એટલે એને ના. Thank you so much, Palbhai, for joining us. Thank you.